નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા. તો જોઈએ આજના સમાચારમાં. બોટાદ રૂરલ પોલીસે ગેરકાયદેસર દેશી પિસ્તલ સાથે 2 શખ્સોની કરી ધરપકડ. બોટાદ રૂરલ પીઆઈ સાગરિયાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમને બોટાદના સેથડી ગામ પાસે બોચ ગોઠવી હતી. પોલીસે સફેદ કલરની સ્વિફ્ટ ગાડીને રોકી તપાસ કરતા કારમાંથી દેશી બનાવટી પિસ્તલ મળી આવેલ. બોટાદ રૂરલ પોલીસે કારમાં સવાર જયદેવભાઈ સંજયભાઈ ધાંધલ અને એક સગીરની કરી ધરપકડ. પોલીસે સ્વિફ્ટ કાર, દેશી પિસ્તલ મળી કુલ ₹6.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સેંથડી ગામે સમટેલા એક તરફ જવાના 3 રસ્તા ઉપર બોટાદ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને એક બાતમી મળી હતી, જેમાં એક સફેદ કલરની જે નંબર પ્લેટ વગરની ગાડી છે તેમાં અમુક ઇસમો વેપન લઈને આવતા હોય તેવી હકીકત સામે આવી હતી. આથી તે બાબતે રેડ કરતા કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એક દેશી પિસ્ટલ, અગ્નિશસ્ત્ર, હાથ બનાવટની તથા આ ગાડી કબજે કરવામાં આવ્યું છે. આ બાબતે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જેમાં આરોપીની વિગત જોઈએ તો એક જયદેવભાઈ સંજયભાઈ છે તેઓ, અને તેમની સાથે એક બાળ કિશોર છે. અને આ પૂછપરછ દરમિયાન જયદીપભાઈ ઉમેદભાઈ ખાચર નામના જે વ્યક્તિ છે તેમની પાસેથી આ પિસ્તલ લાવેલા હોય તેવી હકીકત જણાવી છે. આમ તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.